નથી કોઈ ટાઈમ, અને લાઈન તો ગટરની બે લાઈન હરકી કરવી પડે, બધા ગટરના પાણી આવે. બરોબર. આ ગલીમાં રોડ રસ્તા થયા છે કે નથી થયા? નથી થયા. બરોબર. આ વિસ્તારમાં રોડ કરવા આવે ને તો પેલા એટલી માંગ કરજો કે પેલા પીવાના પાણીની લાઈન અમને નવી નાખી દે, આ સડેલી કાઢે અને પછી આ રોડ બનાવે, તેવી તમે માંગ કરજો. જુદી અલગ થઈ ગઈ છે ને એ બી પાણી ગટર ના આવે છે મારા ગલીની ગટરની છલકાઈ છે, બહાર નીકળી જાય. બરોબર. અહીંયા ભૂગર ગટર નો કનેક્શન માં કોઈ સાફસૂફ કરવા આવતા નથી. સફાઈ કરવા આવે છે કોઈ? કોઈ આવતું નથી. સફાઈની ગાડીઓ પણ નથી આવી રહી. કમલેશ પરીખવારી ગલી, વોર્ડ નંબર 4. બરોબર. પૈસા શેના દેવાના? 500 મહાનગરપાલિકા પગાર તો ચૂકવે છે એમને. પણ હવે તમારી પાસે કોઈ પણ 1 રૂપિયો માંગે તો અમને જન સ્વરાજ ગ્રુપને તમારે બોલાવાના. બરોબર. ઓકે. પાછી આ તમારા કમલેશ પરીખવારી ગલીમાં અત્યારે લાઈન લીકેજ થઈ ગઈ, મેન લાઈન, તો તમે શું બાબતે કહો? પીવાલાયક પાણી છે, લાઈનો તૂટી જાય છે, પીવાલાયક પાણી નથી આવતું, કોઈ ટાંકા નથી ભરે, હાવ ધીમું ધીમું પાણી બધે આવે, કોઈ ટાઈમ પાણી નો આવતો નથી. તમે વિચારો કે આ સુરેન્દ્રનગરની કેવી હાલત છે. પાણી પીવાલાયક છે જ ને, અત્યારે આ મેન લાઈન તૂટી ગઈ છે રોડ ઉપરની. પાણી આવે છે રોજે રોજ. બરોબર. શરૂઆતમાં તો ગટરનું જ આવે છે પાણી. બરોબર. એટલે પીવાલાયક અત્યારે પાણી છે જ નહીં. આ ટેન્ક ખાલી છે બધી. ભરાતા નથી કોઈના. બરોબર. આ ટાંકીઓ ને બેરલ પણ ખાલી પડ્યા છે. તમે વિચારો સુરેન્દ્રનગરમાં કેવી હાલત છે માણસોની. મહાનગરપાલિકા થઈ પણ છતાં માણસો પાણી વિનાના, રોડ રસ્તા લાઇટો વિનાના, આવી હાલત થઈ ગઈ છે સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા બનતાની સાથે. બરોબર. બરોબર. આ પીવાના પાણીની પાઇપલાઇનો પણ સાવ સડેલી છે. બરોબર. કોઈ ટાઈમ જ નથી હોતો, કોઈ 11 વાગે આપે, 6 વાગે આપે કે હાઈજે આપે, કોઈ ટાઈમ. કોઈ પાણીની સમય મર્યાદા નથી. અત્યારે 9:30 આવ્યું પણ તોય પીવા લાયક પાણી ઘરમાં ન ભરાણું. જરાક એટલો તો વિચાર કરવો જોઈએ કે શિયાળામાં આટલી ઠંડીમાં રાત્રે પાણી ન અપાય, કા વહેલી સવારમાં પાણી આપે છે.